વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે રેડક્રોસ રથનું ડભોઈ તાલુકા બ્રાન્ચ દ્વારા ભવ્ય સ્વાગત। ઇન્ડિયન સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ દ્વારા માનવતાવાદી કાર્યોને સમાજ સુધી પહોંચાડવા માટે રેડક્રોસ રથનું આયોજન કરવામાં, જે રથનું આગમન આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ તાલુકા બ્રાન્ચ ખાતે થયું હતું। આ રથ સાથે સ્ટેટ બ્રાન્ચમાંથી શ્રી સાગરભાઈ, રોનકભાઈ અને પરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ રથ સાથે તેમનું સ્વાગત કરી અને રેડક્રોસ રથનું ડભોઈ તાલુકાના બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સેક્રેટરી શ્રી પ્રોફેસર અશોક બારિયા, ખજાનચી શ્રી પિયુષ શુકલ, નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ સોલંકી, વિજય શાહ, પત્રકાર યુસુફ ફાતિયા અને રેડક્રોસના સભ્યો દ્વારા ફુલાર અને પુષ્પો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રેડક્રોસ ડભોઈ શાખાના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ રથ માનવતાના વિવિધ કાર્યોને સમાજ સુધી પહોંચે એ હેતુથી સમગ્ર ડભોઈમાં ફરી અને જાગૃતિ લાવવાનું કાર્ય કરી અને આજે રાત્રિ રોકાણ ડભોઈ મુકામે કરી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ જાગૃતિ લાવવાનું કાર્ય કરશે તેમ જણાવી રેડક્રોસ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એ માનવતાવાદી સેવાઓ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે। ખરેખર મૂળભૂત રીતે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા માટે રેડક્રોસની સ્થાપના કરવામાં આવેલી, પણ આગળ જતાં રેડક્રોસ એ ખરેખર સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, પણ મૂળભૂત એનું કારણ આપત્તિના સમયે, ક્યાંય પૂર હોય, દુષ્કાળ હોય, આગ લાગી હોય, તો આવા સમયે રેડક્રોસનું મુખ્ય કામ છે। પણ તદુપરાંત પણ રેડક્રોસ જે બીજી સેવાઓ આપે છે એમાં ખાસ કરીને સિકલ સેલ અને થેલેસીમિયાની બીમારી માટે જાગૃતિ ઊભી કરવી, કોલેજના લેવલે એ લોકોનો કેમ્પ કરી એને તપાસ કરી, થેલેસીમિયાના વિદ્યાર્થીઓ હોય એને કાર્ડ જુદું કાઢી આપવાનું હોય છે। સામાન્ય રીતે એવું હોય છે કે જો ફાધર અને મધર બંને સિકલ સેલ કે થેલેસીમિયાના પીડિત હોય તો એનું બાળક પણ થેલેસીમિયાવાળું આવતું હોય છે। એટલા માટે જે પોઝિટિવ હોય એ સ્ટુડન્ટને કે જેની તપાસ કરી હોય એને યલો કાર્ડ આપીએ છીએ અમે, અને 2 યલો કાર્ડવાળા ભવિષ્યમાં મેરેજ ના કરે છે કે જેથી આવનારા સમયમાં થેલેસીમિયાવાળા બાળકો જન્મે નહીં। આવી બીજી બી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે। આપણે બ્લડ બેંક બી બરોડા ખાતે ચાલુ કરી છે, નજીકના ભવિષ્યમાં ડભોઈ ખાતે બી અમે બ્લડ બેંક ચાલુ કરનાર છે, એક ફિઝિયોથેરાપી સેન્ટર બી ચાલુ કરવાનું છે। એ સિવાય બરોડામાં ડેન્ટલ ક્લિનિક ચાલે છે, પેથોલોજી લેબોરેટરી ચાલે છે, હમણાં જ જોઈએ એમ જેનરિક દવાઓ અને આવી ઘણી બધી સેવાઓ રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે। આ સેવાઓનો વ્યાપ અને જાગૃતિ સમાજમાં ખબર પડે એ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ રથનું આયોજન કરવામાં આવ્યું છે, અને અમદાવાદથી આ રથ ચાલુ થયો છે અને 8મી મે સુધી ચાલુ રહેશે। અન્ય મધ્ય ઝોનના દરેક જિલ્લાઓમાં થઈ આજે ડભોઈ રાત્રિ નિવાસ કરશે અને ત્યારબાદ આગળ કાલોલ જવા રવાના થશે અને 8મી મે વડોદરા એની કાર્યવાહી પૂર્ણ થવાની છે। 8મી મે હોટલ સૂર્યા પેલેસમાં રેડક્રોસ સોસાયટીનો એક મોટો પ્રોગ્રામ છે, ત્યાં ગુજરાત સ્ટેટના ચેરમેન માનનીય શ્રી અજયભાઈ પટેલ પધારવાના છે। ત્યાં બ્લડ બેંક, ફિઝિયોથેરાપીનું સેન્ટરની શરૂઆત થવાની છે, અને એ રીતે આ રેડક્રોસની માનવતાવાદી પ્રવૃત્તિઓમાં પ્રજામાં લઈ જવા માટે આ રથ આપણે ત્યાં આવ્યો છે। આપણે એનું સ્વાગત કરીએ છીએ અને એને આગળ પ્રસ્થાન કરી અને પ્રજાની વચ્ચે જવા। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।